અંજાર તાલુકામાં આવેલ ગોવર્ધન પર્વત મધ્યે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર। સૌને રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ। આજ રોજ અષાઢ સુદ પૂનમ એટલે સમગ્ર ભારત વર્ષમાં જેને આપણે ગુરુ પૂનમ તરીકે ઉત્સવ ઉજવતા હોઈએ છીએ। આજે જ્યારે અષાઢ સુદ પૂનમ ગુરુ પૂર્ણિમા છે ત્યારે સચ્ચિદાનંદ નિજાનંદ સંપ્રદાય દ્વારા પણ જે પરંપરા ચાલી આવે છે જે તે વખતથી એ જ પરંપરાના અનુરૂપે આજે સવારના મંગળા આરતી થઈ, ત્યાર પછી સુરપકાની સેવા થઈ અને ત્યાર પછી ગુરુ ગાદી ઉપર ગુરુ પૂજન જે માતમ છે એ નિજાનંદ સંપ્રદાયના મંદિરમાં સચ્ચિદાનંદ મંદિર મધ્યે ગુરુ પૂજન આદિ ગાદી ઉપર બિરાજમાન થઈને અને ત્યાર પછીનો જે ઉત્સવ છે જે સમગ્ર ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા શ્રી ગોવર્ધન પર્વત પર જે લગભગ 10:30 થી 11 ની વચ્ચે ત્યાં સામયો થયો, ઉત્સવ થયો। બહુ રસિક સમાજ ભેગા થઈ, માત્ર કચ્છની વાત નહીં કે કચ્છની નહીં, ગુજરાત, સૌરાષ્ટ્ર અને સમગ્ર ભારતના અલગ અલગ જિલ્લાઓમાંથી, અલગ અલગ રાજ્યમાંથી સમગ્ર રસિક સમાજ એક ભાવે ઉમટી પડ્યો ને આપણે જોયું હશે કે સમગ્ર ટ્રેડિશનલ ડ્રેસ જેને કહી શકાય આપણું સંસ્કૃતિની સાથે ધાર્મિક ઉત્સવ ઉજવી રહ્યા છે કે આહિરનો ડ્રેસ હોય, ગઢવી હોય, લુહાણા, કોઈ પણ સમાજ હોય એક મર્યાદા રૂપે અલગ અલગ પોતપોતાનો ડ્રેસ પહેરી અને ખૂબ જ આનંદ ઉત્સવ સાથે ગુરુડી પહેરનો ઉત્સવ એ ધામધૂમથી અત્યારે ગોવર્ધન પર્વતમાં આપણે ઉજવી રહ્યા છીએ। અને ગોવર્ધન પર્વતના સેવા પૂજા ત્યાર પછી સરસ મજાનું જેને કહી શકાય ઠાકોરજીને ધરાવેલો 56 ભોગ આદિનો મહાપ્રસાદ આદિ આરોગ્ય અને ટૂંકા પડશું આપ સૌના ચેનલના માધ્યમથી સર્વ દેશ પ્રદેશમાં જ્યાં જ્યાં આપણા ભક્ત રસિકજનો વસતા હોય અથવા તો કોઈ પણ સનાતની વસતા હોય હૃદયપૂર્વકની ખૂબ ખૂબ ગુરુ પૂર્ણિમાની ખૂબ શુભેચ્છાઓ। સૌને રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ પરમધામ ગણી, શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે।